મારું નામ ગોહિલ અરવિંદસિંહ. હું અંધજન મંડળ કેસીઆરસીમાં મેનેજર તરીકે કામ કરું છું. અને આજ તો ખુશીના એક સમાચાર છે કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ સંસ્થા દ્વારા એક નવી પહેલ કરવામાં આવે છે કે આપ જાણો છો એમ કે ગુજરાત સરકાર દ્વારા ઇતિહાસમાં પહેલી વખત દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારી ભરતી અને એ પણ 20,000થી વધુ ભરતીની પ્રક્રિયા હાથ ધરવા જઈ રહી છે. ત્યારે અંધજન મંડળે પણ વિચાર્યું છે કે આપણે આ દિવ્યાંગ વ્યક્તિઓના જે સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરવાના છે એ આપણે અંધજન મંડળ કેસીઆરસીમાં ભરવાની કામગીરી શરૂ છે. ખાસ કરીને આપને જણાવવાનું કે હમણાં જે જાહેરાત આવી ગુજરાત સરકારની એ મુજબ સરકારે ક્લાસ 1, 2 અને ક્લાસ 3 એવી રીતે અલગ અલગ કેટેગરીમાં સૌ પ્રથમવાર ગુજરાતના દિવ્યાંગો કે ગમે તે ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ હોય એના માટે અલગ અલગ સરકારી જગ્યાઓ પર નિમણૂક બહાર પાડવા માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવાની છે. અને એમાં યુપીએસસીથી માંડીને અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવશે અને દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી નોકરી પ્રાપ્ત થઈ શકે એવું છે. જેના ભાગરૂપે અંધજન મંડળ અમદાવાદ દ્વારા આવા દિવ્યાંગ વ્યક્તિઓને તાલીમ, ક્લાસીસ અને રહેવા જમવાની સુવિધા સાથે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ઘણા સમયથી શરૂ છે. ત્યારે આજે અંધજન મંડળ કેસીઆરસી ભુજ દ્વારા પણ અમારી સંસ્થામાં પણ એ જ રીતે જે કચ્છના દિવ્યાંગ વ્યક્તિઓ છે કે જે ભણેલા ગણેલા છે, કંઈક તાલીમ લીધેલા છે અને એ લોકોને આ પ્રક્રિયામાં લાભ મળતો થાય અને કચ્છના વધુમાં વધુ દિવ્યાંગો સરકારી નોકરીમાં રહી અને સરકારી નોકરી મેળવી અને સારું કામ કરી શકે, એમની ઉન્નતિ થાય એ હેતુ માટે આપણે આજેથી સરકારી નોકરીના ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓએ પોતાના આધારો જેવા કે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ, બસ પાસ હોય, યુડીઆઈડી કાર્ડ હોય, એમના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય, અભ્યાસના આધારો હોય, ડિગ્રી સર્ટિફિકેટ હોય, આ બધું એમણે લઈ ડોક્યુમેન્ટ અને અંધજન મંડળ કેસીઆરસીમાં આવશે એટલે એના કઈ કેટેગરીમાં ફોર્મ ભરવું, કઈ જાતિમાં એમનો સમાવેશ થઈ શકે એવું છે અને કઈ નોકરી એમને મળવાપાત્ર છે, તો એ બધું તપાસ કરી અને એમને યોગ્ય માર્ગદર્શન આપી અને એમના ફોર્મ ભરવાનું કાર્ય શરૂ કરવામાં આવે છે. સાથોસાથ આ દિવ્યાંગ વ્યક્તિઓએ આધારો સાથે અહીંયા આવશે એ તો ઠીક છે, પણ અમારા જે સબ સેન્ટરો છે કે આપ જાણો છો એમ નખત્રાણામાં દરિયાસ્થાન મંદિરમાં અમારું સબ સેન્ટર આવેલું છે. એવી જ રીતે નલિયામાં યોગેશ્વર નગરમાં પણ અંધજન મંડળનું એક આખું સેન્ટર કાર્યરત છે અને મુન્દ્રા ખાતે રોટરી ક્લબમાં પણ અંધજન મંડળનું આ સેન્ટર કાર્યરત છે. તો ત્યાં પણ ભુજમાં નહીં આવી શકે તો અલગ અલગ તાલુકાઓમાં જઈ અને ત્યાં અમારી સંસ્થામાં આપશે તો એમને ભુજ પણ છેક સુધી ધક્કો ખાવાની જરૂર નથી અને એમની જે આ પ્રક્રિયા છે એ સરળ રીતે થઈ શકે, એમને જે પણ મૂંઝવણ હશે તો એનું સમાધાન થઈ શકશે અને આ સરકારીનો લાભ મળે એ જ હેતુથી આપણે આ પ્રયત્ન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.